કેયુરભાઈ, ઘણીવાર મેં તમને આપણા દર્દીઓને એવું કહેતા સાંભળ્યા છે કે સમય સાથે બધું સરખું થઈ જશે. એ શું હોય છે? હા, એટલે સમય એક દવા છે એવું કહેવાય છે. સમય જવાની સાથે આપણે કપરા અનુભવોને સમજવાની એક તક મળે છે. ભૂતકાળના અનુભવ ઉપરથી એનું કેમ સોલ્યુશન લાવવું એને વિચારવા માટેની એક તક મળે છે. નેગેટિવ ઇમોશન સમય સાથે ડાયલ્યુટ થઈને એની તીવ્રતા ઘટે છે અને બીજા લોકોનો સપોર્ટ મેળવી શકાય છે. જેમ કે અતિ આઘાતજનક બનાવ, કોઈ પ્રિયજનનું મૃત્યુ થવું, તો એ વખતે પણ શોક પીરિયડ છે 1 મહિનાનો અંદાજિત હોય છે કે જેમાં શરૂમાં વ્યક્તિ એકદમ જ અસ્વીકારથી લઈ સમય સાથે સ્વીકારીને બધું જ ભૂલીને પોતાના નોર્મલ જીવનમાં પરત ફરે છે. આમ સમય એ બધું જ ભૂલી, બધું જ સ્વીકારીને આગળ આવવાની અને ખુશ રહેવાની તક આપે છે. ખૂબ સાચું કીધું કેયુર સર. હું આમાં એક વાત ચોક્કસથી ઉમેરીશ કે સમય સાથે વ્યક્તિએ એક્ટિવ પ્રયાસો કરવા, ઘરના લોકો, મિત્ર વર્તુળ, સામાજિક હેલ્પ લેવી પણ એટલી જ જરૂરી છે અને જરૂર જણાય ડૉક્ટર કે કાઉન્સેલરની હેલ્પ લેવી પણ જરૂરી છે. હા, ચોક્કસથી સમય સાથે એક્ટિવ પ્રયાસ પણ ખૂબ અગત્યનો છે.